ભાવનગર મહાનગરપાલિકાના શાસકો માત્ર ભ્રષ્ટાચારયુક્ત રોડ બનાવવામાં માહેર હોય તેમ ભાવનગર દાણાપીઠ વિસ્તારમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ માત્ર 3 દિવસમાં તેમાં તિરાડ પડી ગઈ। એટલું જ નહીં, પરંતુ આ રોડ બન્યા બાદ ત્યાં રહીશોને પાણી છાંટવા જવું પડે છે। ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનો કોઈ સુપરવાઇઝર પણ ત્યાં હાજર ન હોય અને રામ ભરોસે કામ ચાલી રહ્યું છે। ભાવનગર મહાનગરપાલિકામાં રાજ્ય સરકારની કરોડોની ગ્રાન્ટ રોડ, રસ્તા અને વરસાદી પાણી નિકાલની પાઇપલાઇન સહિત ડ્રેનેજ લાઇન નાખવામાં ખર્ચ થઈ રહ્યો છે। કોઈ પણ જાતના આયોજન વગર કઈ રીતે પૈસા વેડફવા અને રાજ્ય સરકારની ગ્રાન્ટ કઈ રીતે વાપરવી, ભ્રષ્ટાચાર આચરી ટકાવારી કઈ રીતે મેળવી લેવી, સૌ કોઈ જાણે છે કે ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષોથી મેયર અને ચેરમેન અને સંગઠનનો ફંડ સહિત એકાઉન્ટ અને ઓડિટ વિભાગમાં પણ ટકાવારી પહોંચતી હોય છે। ત્યારે કોન્ટ્રાક્ટર શા માટે સારી રીતે કામ કરે? કારણ કે તેને પણ કમાવાનું હોય છે। તેથી કોઈ પણ અધિકારીની દેખરેખ વગર રામ ભરોસે આરસીસીના રોડનું કામ ચાલી રહ્યું છે। આ વિસ્તારના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ છેલ્લા 1.5 માસથી ધંધા વગરના થઈ ગયા છે। ઉપરાંત અહીં જે કામ થયું છે તેમાં ઠેકેદાર દ્વારા પૂરતું પાણી પણ છાંટવામાં ન આવ્યું હોય અથવા સિમેન્ટ ઓછી વપરાઈ હોય, તેથી 2 દિવસમાં રોડ પર તરડા પડી ગયા છે। આ વિસ્તારના લોકો શું કહે છે તે સાંભળો। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીની 800 કરોડ 1000 કરોડ જેવી ગ્રાન્ટો આવે છે। એ ગ્રાન્ટો માત્ર ને માત્ર રોડ બનાવવામાં અને ભૂંગળા નાખવામાં, રોડ તોડવામાં, બ્લોક નાખવામાં વપરાઈ રહી છે। ત્યારે ટ્રાન્સપોર્ટ નગર તરીકે ઓળખાતા ખારગેટ વિસ્તારની અંદર આરસીસી રોડ બનાવવામાં આવે છે, જેમાં લોખંડ નાખીને રોડ બનાવવામાં આવે છે। આ લોખંડ કેટલું નિમ્ન કક્ષાનું છે એ તો સ્વાભાવિક છે, પરંતુ જે રોડ બનાવવામાં આવ્યો છે તેમાં પૂરતું પાણી છાંટવામાં ન આવતું હોય, પૂરતી સિમેન્ટ વાપરવામાં ન આવતી હોય, તેને કારણે 3 થી 4 જગ્યાએ રોડ હજુ બીજે દિવસે જ તે ફાટી ગયા છે। તે જ બતાવે છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરતા આ ભાજપના શાસકો કેટલી હદે ભ્રષ્ટાચાર કરે છે। અગાઉ વિટકોસ દ્વારા જણાવાયેલું કે ચેરમેનશ્રીના બગીચાની સામે મોટા 4 બંગલા બનાવ્યા છે, તો નીમુબેને નાના એવા ફ્લેટમાંથી મસ્ત મોટી સ્કૂલ બનાવી। આ રીતે માત્ર ને માત્ર શાસકો ખીચા ભરી રહ્યા છે, પ્રજાને માત્ર ઠેંગો બતાવી રહ્યા છે। આપણા વિસ્તારના વેપારીને પૂછીએ કે આ રોડમાં ફ્લોરિંગ કોણ કરે છે, પાણી કોણ છાંટે છે અને રોડનું કામ કેટલું નબળું છે? अभी 15 दिन से ये रोड बन रहा है। एक तो बहुत स्लो स्पीड में है। सीमेंट वाला रोड बनाने के बाद में उसमें इतनी ज़्यादा तड़े आ गई हैं, अभी बन के उसमें पानी भी नहीं डाल रहे हैं और तड़े आई हुए हैं। एकदम काम जो है बिल्कुल भी इसमें सीमेंट ऐसा लग रहा है बहुत कम यूज़ किया गया है और ये आगे के टाइम लॉन्ग टाइम पर ये रोड चलने वाले नहीं है। तो हमारा निवेदन है कि इसके अंदर थोड़ा सुधारा कराएं और जितना स्पीड से काम कर सके उतना स्पीड से काम करें, क्योंकि ये पूरा ये ट्रांसपोर्ट एरिया है और इसके अंदर पूरा ट्रांसपोर्ट डिस्टर्ब हो गई है। आज 20 दिन से तो हो रहा है और कितने लंबा टाइम होगा कोई देखने वाला नहीं है। ચોક્કસ આપણે બીજા વેપારીને પૂછીએ, આપણું નામ? એક ચંદ્રેશભાઈ, એક તો અમારે પહેલી તકલીફ એ કે 20-20 હજાર રૂપિયા ભાડા અમે આપીને ખુદ અમારા ગોડાઉન છતાં અમે 12-20 હજારના ભાડા આપીને બહાર જાઓ, નબળું કામ રહે તો અમે આગળ પછી શું કર્યું? કાલવાર અમારી પર ફરિયાદ કરશે કે આ તમે રોડ તોડી નાખ્યો। અહીંયા જો પથ્થરનું અમારે એમની ઉપર મોટો આક્ષેપ નાખવામાં આવશે કે ભાઈ તમે કેમ આ રોડ તોડી નાખ્યા? આવું નબળું છે, શું થશે આગળ? તમને એવું લાગે છે કે આ કામમાં ફ્લોરિંગ પાણી પૂરતું પાવા પડે? પાણી અત્યારે પાણી તો બધા અત્યારે અમારે લોકો ખુદ પાઈ રહ્યા છે। નરેશભાઈ, અમે ગઈકાલે મંદિરે ગયા હતા, મંદિરેથી અમે પાણી માગ્યું કે ભાઈ પાણી આપજો, તો અમારે અહીંયા પાણી અમે નાખી શકીએ। ટેન્કરની વ્યવસ્થા, એક ટેન્કર ખાલી આવ્યું, એક ટેન્કરથી અહીંયા તો પૂરું થવાનું નથી। આ કામ ચાલે ત્યારે કોઈ સુપરવાઇઝર કે અધિકારી માથે હોય છે ખરા? રાત્રે જ આવે, રાત્રે જ બધું કામ ચાલે, દિવસે તો કામ ચાલુ જ નથી થતું। રાત્રે આવે 10-11 વાગ્યા જેથી અહીંયા બધું બંધ થઈ ગયું। રાત્રે 10 પછી બધા આવે, 10 પછી કામ ચાલુ થાય એટલે અમે તો ઘરે વહી જઈએ, અમને ખ્યાલ ન હોય કેમ કામ થાય છે। ચોક્કસ કહેવું પડે, લોટ પાણીને લાકડા, આમ તો આરસીસી રોડ અને આરસીસી રોડનો નિયમ હોય છે કે 10 તગારા કપચી, 11 તગારા રેતી અને 1 સિમેન્ટ, પરંતુ આ કાઉન્ટિંગ કરવાવાળા એકે અધિકારી કે પદાધિકારી કે સુપરવાઇઝર કોઈ હોતા નથી। એટલે ભ્રષ્ટાચારયુક્ત કામ, જે રીતે રામા અવતારમાં સેતુબંધુ બાંધ્યો ત્યારે રામચંદ્ર ભગવાને સિમેન્ટ નહોતી વાપરી, આ બધા રામા અવતાર, રામના નામે તરીક ખાનારાઓ રામા અવતારની જેમ સિમેન્ટ ઓછી વાપરે છે। ત્યારે આપણે બીજા વેપારીને પૂછીએ। બંસીભાઈ પટેલ નામ મારું।
અને અહીંયા કોઈ આ રોડ થયા પછી કોઈ પાણી પાવાય નથી આવતું અને બધી જગ્યાએ ક્રેકો દેખાય છે અને વેપારીએ જ ભેગા થઈને બધાને પાણી પાયું કે ગઈકાલે આખો દી અમે મહેનત કરી બધાને ફોન કરીને બોલાવ્યા કે ભાઈ તમે પાણી તો પાવ તો કે પાણી પહોંચતું નથી. કોન્ટ્રાક્ટર આવી રીતના એના જે માણસો છે એ રીતે કરે. અમારા એક વેપારી ત્યાંથી કૂવામાંથી પાણી લઈને અમે પંપ લાવીને બધું કર્યું. એ લોકો તો કંઈ ઓલી કરતા જ નથી. અત્યારે બધા કોરા છે અને ફાટી ગયો છે રોડ. વખત ખબર પડે આ રોડ હજી તો ઉપયોગ નથી કર્યો. લોડેડ ટ્રાન્સપોર્ટ ગાડીઓ જ્યારે આની ઉપર ચાલશે ત્યારે આ રોડ એનું કદાચ ઓરિજિનલ સ્વરૂપ બતાવશે, પરંતુ હાલમાં તો ભય વગરનો ભ્રષ્ટાચાર એકદમ નિમ્ન કક્ષાનું કામ ચાલી રહ્યું છે. આ વિસ્તારના રહીશો દ્વારા બીજી પણ ફરિયાદ છે. અહીં આરસીસી રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા પાણી છાંટવામાં નથી આવતું. અહીં સ્થાનિક રહીશો દ્વારા પાણીની વ્યવસ્થા કરી અને રોડ લાંબો સમય ટકી રહે તેવી વ્યવસ્થા કરી રહ્યા છે. અહીં ડ્રેનેજના મેઇન હોલ પણ પૂરી દેવામાં આવ્યા છે. તો ફરી ડ્રેનેજ લાઈન જામ થઈ જાય ત્યારે શું આ રોડ તોડશે? ત્યારે તંત્ર મૂર્ખામી ભર્યું પ્રદર્શન કેવી રીતે કરે છે તે સાંભળો અને અધિકારી કોન્ટ્રાક્ટરનો કેવો લૂલો બચાવ કરે છે તે પણ સાંભળો. ભાવનગર મહાનગરપાલિકાના ભય અને ભ્રષ્ટાચાર રૂપી રોડનું કામ ચાલી રહ્યું છે. આ રોડ જોવો છો, બાજુના 2 ગલીની અંદર હજુ સુધી ફ્લોરિંગ કરવામાં નથી આવ્યું. અહીંના વેપારીઓએ કૂવામાંથી મોટર દ્વારા પાણી ખેંચવામાં આવી અને ફ્લોરિંગ કર્યું. અહીંના કોન્ટ્રાક્ટરો માત્ર અહીંના પદાધિકારીના ખીચા ભરવામાંથી નવરા પડતા નથી અને ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરે છે. ત્યારે આ વિસ્તારમાં જે રોડનું કામ ચાલી રહ્યું છે, આ રોડના કહીએ તો અહીંયા 3 થી 4 જેટલા મેઇન હોલ હતા. આપણે અહીંના વેપારીઓને પૂછીએ કે આ રોડ મેઇન હોલ ઉરાઈ ગયા તો હવે પછી ગટર કનેક્શન કેવી રીતે લઈશું? કેટલા મેઇન હોલ હતા? અહીંયા હજી બાકી 3 મેનોલ બાકી છે અહીંયા આ જગ્યાથી લઈને. હવે જો આ જગ્યાનું નળ ગટર કનેક્શન લેવા જઈએ અને એક ફેરી રોડ બની જાય તો ભાઈ રોડ તોડવાનો થાય ને. તો એમને અમે જણાવેલું છે કે ભાઈ અહીંયા 3 મેનોલ આગળ બાકી છે, એ તમે બહાર કાઢીને એની વ્યવસ્થા કરો. હજી મેનોલ કાઢેલા નથી. અહીંથી સામે સુધીમાં 3 મેનોલ છે. કોઈ આવતા મજૂરો છે, મજૂરો આવે છે. ચોક્કસ કહેવું પડે કે અહીંયા કામ ચાલી રહ્યું છે. ત્યાં મહાનગરપાલિકાનો એક પણ સુપરવાઇઝર ડોકામાં પણ આવતો નથી. માત્ર ને માત્ર ઓફિસમાં બેઠા બિલ બનાવવામાં માહેર હોય એવા ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓના 4 હાથ હોય એવા અહીંયા માત્ર સામાન્ય મજૂરોના ભરોસે આખો રોડનું કામ ચાલે છે. રામ ભરોસે કામ ચાલે છે. જે રીતે રામા અવતારમાં સેતુબંધ વખતે સિમેન્ટ નહોતી વાપરી, તે જ રીતે રામનું આચરણ કરતા હોય તેવું લાગે છે. ઓછી સિમેન્ટ વાપરે છે તો ખરા. એમડી મકવાણા સાહેબ, બોલો સાહેબ. જયપુર ગોલ્ડન ટ્રાવેલ્સ વાળા ખાતામાં રોડ 3 જગ્યાએ ફાટી ગયા છે. પાણી અહીંયા કોઈ પાણી છાંટવા આવતા નથી. અહીંના કોન્ટ્રાક્ટ વેપારી ટાર્ગેટ ની સામે જયપુર ગોલ્ડન ટ્રાવેલ્સ છે ને ટ્રાન્સપોર્ટ, ત્યાં 3 જગ્યાએ ફાટી ગયેલા છે. બરોબર, એટલે જોઈ લઈશું ફાટી ગયેલા છે. પાણી છાંટવા નથી આવતું. હું રોજ આટો મારું છું. અત્યારે કોણ બતાય છે અને અહીંના વેપારીઓ પાણી છાંટે હોય ને, પણ એમ નહીં, વેપારીઓ તો છાંટે પાણી. હજી હવે એજન્સી ના માણસો અત્યારે આગળ આવીને હવે કરશે બધું જે કઈ કરવાનું છે. એવું ઓલું ન હોય, બાકી ન હોય, ન છાંટતા હોય તો બરાબર. અહીંના વેપારીઓ ઘણા બધા ભેગા થયા છે. અમે આવ્યા બોલાવ્યા, પાણી જ્યાં છટાય છે હું તમને ખાતરી આપું. અડધી જગ્યા કોની બતાય છું ઉભો છું ને. અરે ભાઈ, આ કાલ પાણી ભર્યું હોય કે નહીં? આજે હવે ફરીવાર ભરશે કે નહીં? પાણી તો રોજ ભરતા જોઈએ અને પાણી ભરે ઉકાય ના અને તોય જે છે ભરશે કે પાછા ના કઈ વાંધો નહીં. તવલા પડ્યા છે જોડાઈ લઈશું. બરોબર.